નમસ્તે, અમે પીએમસી મોડેલ સ્કૂલ વિચલપણથી આવ્યા છીએ. મારું નામ છે માયાણી દેવલ ધારિયાભાઈ. મારું નામ છે ભાજકન મયુરી રાયાભાઈ. તો આજે અમે ત્રિકોણમિતિના વર્કિંગ મોડેલ લઈ આવ્યા છીએ. જે આ છે ત્રિકોણમિતિનો પરિચય છે, ધોરણ 10ની અંદર આવતું 8મું ચેપ્ટર છે. અને આ છે ત્રિકોણમિતિના ઉપયોગો છે, ધોરણ 10ની અંદર આવતું ચેપ્ટર નંબર 9 છે. ત્રિકોણમિતિનો સામાન્યપણે આપણે ઉપયોગ અંતર અને ઊંચાઈ માપવા માટે કરી શકીએ છીએ. ધારો કે આપણે પ્રવાસ પર્યટનમાં કે કોઈ પણ સ્થળે ગયા હોય, ધારો કે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ગયા, તો આપણે તે યુનિટીની સ્ટેચ્યુને જોઈને આપણે પ્રશ્ન ઉદ્ભવે છે કે આની હાઇટ કેટલી છે. તો તેની હાઇટ મેઝર કરવા આપણે કોઈ મેઝર ટેપ વડે આપણે તેને શોધી શકતા નથી. તો આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરી અને કોઈ પણ બિલ્ડિંગની કે સ્ટેચ્યુની હાઇટ શોધી શકીએ છીએ. ધારો કે અહીં આપણે આ બિલ્ડિંગ છે અને અહીં આપણે ઊભા છીએ, તો આપણે આ બિલ્ડિંગની હાઇટ શોધવાની છે. તો આ બિલ્ડિંગની હાઇટ શોધવી છે, બરાબર. આપણી પાસે સામેની બાજુ છે, પાસેની બાજુ છે ને સામેની બાજુ આપણે શોધવાની છે. અને અહીંયા 45 અંશનો ખૂણો બને છે. તો આપણે સામેની બાજુ અને પાસેની બાજુવાળો ખૂણો આપણી પાસે અહીંયા છે. તો હું અહીં કોટ થીટા અને ટેન થીટા બંને વડે લઈ શકું છું, પણ હું અહીં 10 ને લઉં છું. ધારો કે ટેન થીટા બરાબર સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. ટેન થીટા આપણી પાસે ખૂણો છે 45 અંશનો. સામેની બાજુ હાઇટ શોધવાની છે ને પાસેની બાજુ આપણી પાસે છે અહીંયા 5.20 જેટલી. ટેન 45ની કિંમત 1 છે, જે આપણે આમાં શોધી શકીએ છીએ. ટેન 45 બરાબર હાઇટના છેદમાં 5.20. આ સાઈડ ગુણાકારમાં 5.20 ગુણ્યા 1 બરાબર હાઇટ. 5.20 બરાબર હાઇટ. તો હવે આપણે જોઈશું કે આ બિલ્ડિંગની હાઇટ 5.20 જેટલી છે કે નહીં. તો લગભગ આ બિલ્ડિંગની હાઇટ 5.20 જેટલી છે. તો આવી રીતે આપણે કોઈ પણ બિલ્ડિંગ કે સ્ટેચ્યુનું જ નહીં, પરંતુ પૃથ્વીથી સૂર્યનું અંતર, બે ગ્રહોનું અંતર ત્રિકોણમિતિના વડે શોધી શકીએ છીએ.